વાહ વાહ વાહ, આ ફરમાઈશ માટે તાળી હૈયા ચડાવી છું. હું હળું હળું ન્યા જ જઈ રહ્યો છું ભાઈ, કારણ કે ભગવાનના લગ્ન, દ્વારકાધીશના કાળિયા ઠાકરના આવતીકાલે લગ્ન, એટલે આપણે આગલે દિવસે રાસ ગરબા અને લગ્ન ગીતનો પ્રોગ્રામ રાખીએ કે ન રાખીએ દાદા? એટલે આજ બધું આવવાનું છે. આ કેટલા વાગે પૂરું થાય નક્કી નહીં. આ 3 કલાકે ફિલ્મ પૂરી થાય એવું માનતા નહીં. નો ઇન્ટરવેલ, નો ઇન્ટરવેલ. મને અંગ્રેજી ભૂકાકાર ન કહેવું આવડે ખરેખર, મને અંગ્રેજી બહુ આવડે સાહેબ, પણ હું બોલું નહીં. ખરેખર આખો પ્રોગ્રામ હું જગદીભાઈ અંગ્રેજીમાં કરી શકું. આખો પ્રોગ્રામ A to Z આર્યન, આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું, પણ ન કરું. શું કામ? આઈલી હું બોલું ને તમે ન સમજો, આપણે શું કામ કરવું જોવે? હકીકત સાહેબ, મારું અંગ્રેજી બહુ હાર્ડ છે. એરપોર્ટની અંદર, પ્લેનની અંદર એર હોસ્ટેસ મારું અંગ્રેજી ન સમજી શકે. અમેરિકા જાઓ, ઇમિગ્રેશનમાં બેઠો એ માણા મારું અંગ્રેજી નથી સમજી શકતો. આઈ એમ હાર્ડ ઇંગ્લિશ. યા યા યા. એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે? મેં કીધું નથી આવડતું. તો મને કે શીખી જતા હોત? મેં કીધું ગુજરાતી ભાષાની બહાર એક ભાષા છે જ નહીં. હા, તમારે લખવું અહીંયા લખી લેજો, ગુજરાતી ભાષાની બહાર એક પણ ભાષા નથી. તો એનો દાખલો દઉં. અંગ્રેજીમાં તમે એમ કહો કમ હિયર, તો ક કલમનો કે બીજો એક? અંગ્રેજીમાં ક આવે બીજો કાંઈ? ક મ મરસાનો બીજો કાંઈ? હિયર ઈ હળનો હ કે બીજું કાંઈ? હાલો મને કયો, હાલો. જે ભાષાને 2,500 વર્ષ થયા છે સાહેબ, અંગ્રેજીનો જન્મ જ નહોતો 2,500 વર્ષ પહેલા. એ આપણી અઝરડાએ કરાવ્યો છે. આપણે જે ખીલા મારી દીધા ને ઓલાને, એને સ્વીકારવાનો, શુદ્ર ગણીને કાઢ્યો બહાર. યાલી ડખો થયો 2025 વર્ષ પહેલા. એમાં નથી જવું, પણ મને અંગ્રેજી બહુ આવડે. માટે મોરબાની થનગાડ કરે. પણ મૂળ વાત ઉપર આવો સાહેબ. અટક્યા થા વહી જાતા, આ વેણ પાછા વળતા નથી. એવાનો વેણ કાઢો, કોઈના દિલને ઠેસ વાગે. મીઠું બોલો ને યાર, જેટલું બોલાય એટલું મીઠું બોલો, ન બોલો. એટલે કહું છું, બોલાયેલા શબ્દના તમે ગુલામ છો, ન બોલાયેલા શબ્દના તમે માલિક છો. પછી તો આપણે ક્યાંય અમારા શબ્દો અમે પાછા લઈ, બાપુજીના છે પાછા આવે ડોહા, એ તો બ્રહ્માંડમાં નીકળી ગયા. એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે. રંગ મોરલડી વાતમાં વહેતી રહે. આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આજે જે મળ્યા છે અનેક વાર મળશું, પણ આજે જે મળ્યા છે એ આનંદ પાછો કેટલો આવે નક્કી નહીં. એકની એક હવામાં બીજો શ્વાસ ન લઈ શકો. શ્વાસ લ્યો, પવન વયો ગયો હોય, મૂકો તો આગો પગી ગયો હોય. એકને એક નદીમાં તમે બીજી વાર સ્નાન ન કરી શકો. આમ પગ મૂકો, ડૂબકી મારો તો ગંગાનો પ્રવાહ દૂર વયો ગયો હોય. એમ વિચારની અંદર ન રહેતા સારો વિચાર આવે નો તરત અમલ કરી લેજો, નકર વિચારે આવી રીતે વયો જાય અને આપણે ગભ દઈને વયા જાહું ભલા માણા. એની કરતા આવા સારા વિચાર આવે ને એનો અમલ કરવો. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘરના રે, હે એને ઘરના રે, હે એને ઘરના રે, સુરમાં જ બોલી ગળી. મેળે મેળે હા, મેળે મેળે, મેળે મેળે મોરલડી હેલે ચડી. એ જી હેલે ચડીને રાન રેલે ચડી. એ જી હેલે ચડીને રાન રેલે ચડી. મેળે મેળે, એ મેળે મેળે મોરલડી હેલે ચડી.
આને તાળીઓથી વધાવો. આ કેટલું કામ કરતો જાય, રૂપિયા ઉડાડતો જાય ને પછી ભેગાઈ કરતો જાય. હા, ટુ ઇન વન. કેમ અંગ્રેજી આપણું? એ ક્યાં ભાગ્યો તું? આજા આજા. આગળ પૈસા તું ભેગા કરતો હતો, પૈસા તું ભેગા કરતો હતો. તાળીઓ વધાવો, તાળીઓ વધાવો. તો અહીંયા જ બેહ ને, કેટલું ભણશો? ત્રીજું. જેટલા નાની ઉંમરને મળો ને એટલે જ મોટી ઉંમરને મળી શકો. ત્રીજું ભણશો. તારા ટીચર જે મેડમ છે એનું નામ શું છે? ઓય, તારા ટીચર છે મેડમ, એનું નામ શું છે? પહેલા તમારે મારા માટે તાળી ન પાડવી જોઈએ. મને કેમ ખબર પડી કે એને ટીચર મેડમ બેન ભણાવે છે? કૃષ્ણાબેનને તાળી વધાવો. એના પોતે શિક્ષક છે. કૃષ્ણાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ. એના વિદ્યાર્થી. કારણ કે બેન ભણાવતા હોય ને એ બાળકોમાં વિવેક બહુ હોય. કારણ કે માતૃ શરીર છે ને એમાં વિવેક હોય. એટલે મને ખબર પડી કે વિવેકી છોકરો છે એટલે એને બેન જ ભણાવતા હોય. એ તરત કીધું કે હા ખરેખર છોકરાને પૂછીને તાર નામ શું? તાર નામ? ઓમ. નામે સરસ છે મારા બાપ. એનું નામ લઈતા પાપ ભાગી જાય છે. છોકરાના નામે આવા જ રાખજો. ઓમ ને આર્યન. ખરેખર બાપ આર્યન. આર્યવ્રત યાદ આવી જાય, ચાણક્ય યાદ આવી જાય. હા એટલે સરસ. ઓમ એટલે આમ કીધું ને ઓમ. આપણે કે હું નામ? પૂરો સાહેબ પણ આવતા હોય. તાળીઓથી વધાવો બાળકને. વાહ વાહ. અમે ટોળા ભાવિની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ સજીએ બાનિની ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને. એ મારું મન મોર બલી ધન ગાત કરે, મોર બલી ધન ગાત કરે. બની થન ગાત કરે મન મોર બની. મોર બની થન ગાત કરે મન મોર બની થન ગાત કરે. મોર બની થન ગાત કરે મન મોર બની થન ગાત કરે. મોર બની થન ગાત કરે મન મોર બની થન ગાત કરે. ગીત તમને આવડે? વગાડી દે. આવડે છે? આ લગ્ન ગીત છે. આ ગીત આને વગાડ્યું ને લગ્ન ગીત છે, પણ હિન્દીમાં છે. હું જે બોલતો હતો એનો જવાબ છે કે મીઠું બોલો. જે બોલાય
ઉડાડે, એમાં વાંધો નહીં. આમાં એનું શું છે, કારણ કે આ છે ને 1 રૂપિયાની નોટ આવે ને, 1 રૂપિયાની, ઓનલી 1 રૂપીસ, એની ઉપર લખ્યું હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આમાં લખ્યું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને આમાં એક ખાનું એવું લખેલું હોય કે આને હું હક આપું છું 50 રૂપિયાનો. એ જેને હક આપ્યો એ હક પાછો ખેંચાઈ જાય, એટલે કરન્સીમાં આનો ઉપયોગ ગણાય નહીં. આ રસીદ છે. ઘણા શું કે લક્ષ્મી કહેવાય હે એનો, પણ લક્ષ્મી ભજનમાં આવે ને ત્યારે પવિત્ર થઈ જાય. એટલે લક્ષ્મીજી ખરા, પણ કાયદેસર કરન્સીમાં ન ગણાય, અને રસીદ કહેવાય. એટલે તમે ટેસ્ટથી એનો સારા કામમાં ઉપયોગ કરી શકો. એ મારી હુંડી સ્વીકારો, એક પ્રકારની હુંડી છે. માથે પંખો લાગે. એટલા લગન ગીત કેટલા ને આવડે વગેરે પેલા. હવે જો તમે હું લગન બાજુ જાઉં છું, આવડે છે. ઘણા શરમમાં નથી કહેતા, બાકી બધાને આવડે. હું ગાઈ લઉં એક કડી લ્યો. આ પહેલા ફેરાનું ગીત છે સાહેબ, આ કોઈ સમજતા નથી. આ જે વગાડ્યું એ પહેલા ફેરાનું ગીત છે. આપણે લગ્નમાં જે પૈણ્યા હોય ને એને ખબર હોય કે પહેલું પહેલું મંગળિયું વરદાય. તું ના ન્યારે ને તું મારી માં કમાવ, પણ કહેતા થી કડી ગાવ. તેરે મેરે હોઠો पे મીઠે મીઠે ગીત મિતવા. એ મિત્ર, એ જીવન સાથી, મારા તારા હોઠમાંથી મીઠો શબ્દ નીકળશે. તેરે મેરે હોઠો पे મીઠે ગીત મિતવા. એ મિત્ર, હું ખરાબ નહીં બોલું. અને પછી ફેરો ચાલુ થાય. હું કે આગે આગે ચલો તો પીછે પીછે ગીત મિતવા. એક જણો સાંભળો. તારા લગન બાકી છે ને જી? આ તમારે બે ના એકારે લગ્ન કરવા છે. હા, મારો ભાઈ છો ને, ના પાડતો નહીં. હા, એ તો હજી મૂછનો દોરો નથી ફૂટ્યો ને એટલે ના પાડે બેટા. પછી તો તું નો થયું કે આછા પાડલો ચાક ગોતો ને. અમારા ભૂરાને એમ જ થયું. ભૂરો અમારે 12 પાસ થઈ ગયો સાહેબ. 12 પાસ થઈ ગયો એટલે જ્યાં હોય ને હું કે હું 12 પાસ છો તો સામેનો પાત્ર છે એ ગ્રેજ્યુએટ હોવું જોવે. તો ગ્રેજ્યુએટ ગોતો એમ રહ્યો 35 વર્ષનો છો. પછી એણે કીધું કે સમકક્ષ છે તો પણ ચાલશે, 12માં ફેલ હશે તો પણ ચાલશે. એ હેઠો ઉતર્યો પછી 35 વર્ષે તો ક્યાંય મેળ ન આવ્યો. પાછા 40 વર્ષ છે. પછી એણે કીધું કે અક્ષર જ્ઞાન આપણે દેશું પણ પાત્ર મળવું જોવે. એટલે કે અભણ ગોતો, પણ અમને 45 વર્ષનો છો સાહેબ. 45 વર્ષે એ મારી વાડી આવ્યો, અને તેથી લગ્નની સિઝન હાલે. હો ભાઈ, જ્યાં હોય ત્યાં ડીજે વાગે, કોકના ફૂલદડાન, કોકના હામિયાન. અને ખરેખર અત્યારે તો લગ્ન થાય ને તમે જોયા કર્યો કેવા લગ્ન થાય, કેવા ડેકોરેશન આવ્યા સાહેબ. રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું ભાડે મળે. હે, અંગ્રેજો જે લુગડા પહેરતા એવા લુગડા તો બેન્ડ વાજાવાળા પહેરીને ખમ્માક 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 કરતા, એવા ટોપા પહેરીને ગોઠણ ગોઠણ સુધીના બૂટ ને. છોડ દો આ ચલ જમાના ક્યાં. હે, એ ક્યાં કરો, પીરસવા વાળા ક્યાં ક્યાંથી આવે. હે, તમને લાગે, બાકી ડાયાબિટીસ હોય એ ભાફલાય કે આવવા જોઈએ ઢેફલું આવવાઈ ગયો. ઢેફલાનો દીકરો થામાં ગોટો વળી જાય, એ ડોહી પીરસીને વહી જાય. હે ગોગી તું ક્યાં ગામ ને રહેવા દે, મુંબઈની છે. હે, કેવું છે, કેવા લગ્ન થાય ખરેખર, બહુ સરસ.
અત્યારે આમ બધું જોઈ તા આપણને એમ થાય કે પાછા એટલે કોકની જાનમાં જાય એમ પાછું તમે પાછું એમ થાય કે હજી જાય ક્યાંક પ્રસંગ. બહુ લગન લગન છે. એક જણ આમ ફેરા ફરતો હતો, પછી કેવું આવે ફેરા ફરતા હાથમાં તલવાર ને વળે આમ કેવી કેવી એન્ટ્રી પડતે આમ અણવર વાળી બાજુમાં ઘડી ઘડી એનું મોઢું લશા કરે. અહીંયા ચેરે ડાગો છે અને પછી તો હેડા જાય તો કોઈ બાપે ન પૂછતો હોય, પણ એ થોડાક દીધો ને એવો લપટ પટપટ કરે ને વળી આમ હજળ. અહીં તો હવે તો કાંઈ કંઈ થોડુંક હળવું થયું. આ વડીલોને પૂછો, અગાઉ કહેતા તારે જો માંડવામાં કાંઈ બોલવાનું નહીં. અમારા સમયની વાત કરું, અમારા સમયથી આગળ મારા 90માં લગ્ન થયા, નક્કી કરો હે. અને એની પહેલાં અમે નાના હતા સાહેબ, આ તમને વાત કરું 40 વર્ષ પહેલાં બળદગાડા મેં જાનમાં હું ગયેલો છું. છોકરાઓ ઠાઠિયા પકડીને બેઠા હોય અમે, અને એ જે બળદગાડાની હરીફાઈ હાલે અને એમાંય ગામડાના આપણા તે રોદા સાહેબ, રોદો આવે ને ઠાઠિયા હોતા ભાગ દઈને પડી ગયો. અને પાછા સોલા એ તો બાપુજીને કહેવાય નહીં. સોલાના હોય ને આપણે ઓળકોળામાં રમતા ક્યાંક રમતા રમતા પડ્યા, સોલાનું હોય તો ઘીરે કહેવાય નહીં. એ સારું ન થાય ત્યાં સુધી ત્રાહું દાલવાનું. એ ભાળીએ તો બે એ નાખે ક્યાં પડ્યું તું. એને બદલે અત્યારના છોકરા કેટલા ભાગશાળી, પડે તો આખું ઘર મારું ચીકું ભરી ગયું. હવે આ તારું શીકડું ડોવા 22 મહિનાનું થાય તો હાલતા નહીં શીખે. હે કેવું કેવું આમ આમ લગન લગન છે. બળદગાડામાં અમે ગયેલા છીએ જાનમાં. બળદગાડામાં જાનમાં ગયા હોય, ઉતારો આપ્યો હોય, ખુરશીયું નહીં હોતી સાહેબ, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા હોય, એની માથે રજાઈઓ નાખી હોય. આ નરું સત્ય, મોટી ઉંમરના માતાઓ બહેનોને બધાને ખબર, આ વડીલોને ખબર. સામે 2 ડબ્બા ઊંધા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત ગોઠવી દે, એની માથે મોતીના રમકડા મૂકી દે. એ શો ટેબલ. ખીલ્યત વરરાજાની તલવાર રહી ગઈ હોય, આ વળી 2 ડબ્બા ઉપર રજાયું નાખે, એમાં વરરાજાનો અણવર બેઠા હોય, વરરાજો વળી આમ હોય, ઘેરેલી કીધું હોય કે આમ 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 ટટાર જ બેસવાનું, તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય, એટલે હાવ હજળ જ બેઠો હોય. આમ કોક એમ કે પાન ખાવું છે તો ઓલી કલી બીજો પૂછે માવો. ત્રીજો પૂછે ચા. હવે એક તો એને હજળ કર્યો હોય. અને ત્યારે સાહેબ વાનાના રિવાજ, બરોબર ને કાકા, જેનો દીકરો ભણતો હોય ગામડામાં તો સાહેબ ગામ એને વાના ખવડાવે 10 દિવસ જમવા. વાનો ખાવો એટલે જમવા લઈ જાય દીકરાને, એ વરરાજાને જેના લગ્ન હોય એને જમાડે ત્યાં, અને પાછા ઢોલીને બોલાવે. અને એની ઘરેથી માથે આમ આમ સરસ મજાની હાડી રાખી હોય, ચારે શેડે કંઈક દીકરીએ પકડી હોય, વરરાજાએ આમ તલવાર વચ્ચે રાખી હોય, એક હાથમાં નાળિયેર આપ્યું હોય, એને ભર્યો કહેવાય, હાથમાં હવા રૂપિયો મૂકે, અને દીકરીઓ ગીત ગાત્યું ગાત્યું પાછું ઘર સુધી મૂકવા આવે. હજી મૂકીને ગયો હોય તો બીજા તૈયાર હોય. આ વાના હાલે 10 દી. હારે મારી જેવો એક મફત્યો બેસી ગયો હોય, એ વળી ભાઈ વળી વરરાજો જમવા બેહે તો આ 1.5 ડાયો થાય. ત્યારે તો વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરીનો રસ આવી ગયો હોય, તો વળી શું કે ભાઈ રસ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો અમારે હાર્યા. સાહેબ એક વરરાજો ફેરા ફરતો તો પોલીસ લઈને વહી ગઈ. કોકે કીધું કેમ લઈ જતા, કે ડંકીનો પાઇપ સોર્યો થઈ તો આજ હાથમાં આવ્યો આ લગ્ન છે. ચાલુ ડંકીની પાઇપો કાઢી જતા હોય. હે રવાજો દાંતકાઠીમાં. એટલે લગ્નમાં એ આટલા વાના ખાઈને આવ્યો હોય બિચારો, અને ત્યાં ઉતારો આપ્યો હોય સાહેબ. એટલે એક તો એ બળદગાડામાં જાન આવી હોય, પસડાણો હોય. હવે ત્યારે એ ગામડામાં ટોયલેટ બાથરૂમ નહોતા. જેની ઘેરે ઉતારો હોય આગલેથી ખબર પડી જાય, નવા ડબલા અહીંયા ટીંગાતા હોય માન લેવાનો.
અને હવારે જાની એ ડબલા ભરી ભરીને ખબ 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 થતા હોય બધા. એમાં વરરાજો વાનો ખાઈને આવ્યો હોય, પાછું બોલવાની મનાઈ હોય, પાછો ટટાર બેઠો હોય, એમાં બિચારાને ગડબડ થાય. ઓલો ઢોલી ડેલીએ બેઠો હોય, ઉતારાની ડેલી જે ઉતારો હોય જેના ઘરે, ત્યાં ડેલીએ ઢોલી બેઠા હોય. એ ઢોલી વળી ઢોલ માથે આમ પગ રાખી અને ટેકો દઈને બેઠો હોય સાંયે. એ હાલતા જાય, માણસો વળી બીડીને સિગરેટ દેતા જાય, ઓલો બેઠો બેઠો. એ જેની મોજ હતી સાહેબ, એ ઢોલીને કીધું હોય ગરદણી એક વરરાજો ને એ નીકળે એટલે માંડવા સુધી વગાડતા આવજો. એમાં અહીંયા વરરાજાને આકળી ચડે, એમાં એને બોલવાની મનાઈ હોય. એ વળી અણવરને કોણી મારે એટલે અણવરે તાજો સુધર્યો હોય, એ વળી કે ચૂંચે એટલે વરરાજો ઈશારો કરે ડબલું ડબલું. તમે વરરાજાની એન્ટ્રી તો જોવો દોસ્ત, અણવર જેવો અણવર, એક હાથમાં ટીકીવાળો રૂમાલ હોય અને એક હાથમાં અણવરે ડબલું વરરાજાનું લીધું હોય. અને વરરાજો વળી એક હાથમાં તલવાર ને એક હાથમાં રૂમાલ ને કાળો કોટ પહેર્યો હોય. અને એ વળી અણવરની વાહે ખબ 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 હાલ્યો જતો હોય. મોર અણવર વાહે વરરાજો ડેલીએ પૂગે તો ત્યાં ઢોલી મોર થાય, ધબુક ધબુક, માંડવે નથી જાતો. શું મજા હતી યાર, આનંદ. આપણા વડીલોએ અભાવમાં ભાવ પેદા કરીને જીવી ગયા છે, પણ ધર્મ ન છોડ્યો. આજની યુવા પેઢી, આજના ધનવાન પેઢી હજી આ શાસ્ત્રો વંચાવે છે, ભાગવત વંચાવે છે. એનું કારણ એક કે આ માવતરોએ એની અંદર સંસ્કારના બીજ રોપ્યા છે. આ નરું સત્ય. અમારો ભૂરો 45 વર્ષ થઈ ગયેલા, મારી વાડીએ આવ્યો. હું વાડીએ બેઠો હતો તો ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. હું કહું આય ભૂરા આવે, મને ત્યાં હું આવે, પાછો તોતડો હું આવ્યા. આવ્યો છો તો આવીને આવ્યા બદલે ચલો છૂટકો છે આવે જ ને, ન આવી ત્યાં જવું, થવાનું થેતાનું તો હોવું જોવે ને. જોયું છે હું માયાભાઈ, પૂછાય નહીં, પીલા ઓળખી જાય, આનું નામ માનત કહેવાય. મને જ ખબર હતી આને આ પીડા છે હું એ કે ને. મેં કીધું મને કે આ માલી હાલે જે ભણતા ને, માલી હાલે જે ભણતા એના છોતલાવના લદન થાય. હું કેટલો પાસ્તદ કહેવાઉં, હું કેટલો પાછળ રહી ગયો એમ, પાસ્તદ. મેં ભાઈ એમાં હું તો શું કરું, તાર કાકાને કે ને માલા તાતાનું નામ લેતા ને મહેલબાની તલી. માલો તાતો નથી, દૂચમાન ત્યાં દૂચમાન. માયાભાઈ માલું જોવા ગયો ને એનું તલીને વહી આવ્યો. એનું તેલે નથી તાતો, જીવ ભલે જીવ તાતી તેમ તેવા. મારી મહેલબાની તલી મારા તાતાનું નામ નહીં લેતા. હું કહું તો તારા બા બાપુજીને કે તાર બાને માને કેટલો હરખ હોય. મેં કીધું દીકરો પરણાવવાનો, જગત ખાખાની જનેતાને હલત હોય, માલી માને હલત નથી. માયાભાઈ અલધું તો માલી માએ પૂલું તેલ્યું. ભાઈ જનલાની જનેતાને હલત નથી થતો કે આ ભૂલીઓ માંદવામાં પદ મૂથે. માલી મા મારા ગ્રીન મેરેજ કદ છે, ગ્રીન મેરેજ. હું કહું ગ્રીન મેરેજ હું લીલ. અરે મેં કીધું હોય ગાંડા, જનેતાને કેટલો હરખ હોય. મને કે માયાભાઈ તમારી પાસે આવ્યો તું મહેલબાની કરીને મારા કુટુંબનો ચોપલા ખોલવા નથી આવ્યો. અરે મેં કીધું માને હરખ ન હોય, બધાની જનેતાને અલગ હોય. મેં કીધું ને માયાભાઈ અડધી વસ્તુ તો માલી માએ ના પાલી. છલતી દેગલીમાં કોઈએ પાનો માલ્યો હોય તો માલી માએ. હું જે દીકરી પસંદ કરીને આવું અને ફોટો દેતાલું તો માલા માં ઘસીને ના પાલે, આ તો નહીં જ. હું તો એક કામ કે ને તારા બા જેવી બોલકી હોય, તારા બા જેવી નમણી હોય, તારા બા જેવો વાન હોય એવી પસંદ કરી તો મારા બાપા ના પાલે. કે મેં ધંધો તલ્યો તો તું તલતો જ નહીં, આ દોધ ફૂટ્યું નહીં. મેં કીધું તું શાંતિ રાખ,
જો તમારા કુટુંબનું છે એટલે મારે થોડુંક મેં કીધું ભૂરા જોવું પડે. હું તારા કાકાને બોલાવું, તું કાંઈ બોલતો નહીં. હું તારા કાકા બે ભેગા થઈને આ વર્ષે જો તારો સંબંધ ન કરું ને તો માયો નહીં. તાબાત મિતલ તાબાત. ધન્ય તે બોલાવો તમે બે જે તલોય પિત્તલીએ પજા છે છેલ્લી તલાય. પણ દોત એટલું તો આ ભાઈબંધ તને જોવા નહીં બોલે. અરે મેં કીધું સીધો ધીરો. એને કાકાને મેં ફોન કર્યો, એને કાકા આવ્યા. એને કાકા આવ્યા ને ભૂરાને જોઈ તો તેનો કાકો અગાઉ ખીજાણો. આ શું કરે અહીંયા? જોયું માયાભાઈ જોયું? તમારી પાસે બેહી એ નથી ગમતું વ્યવહાર હું તલે. એ તાતા હું મારી લીતે આવ્યો છું અને તમને માયાભાઈ બોલાવ્યા ત્યાં, મેં નથી બોલાવ્યા. તાતો ચોકે દૂધ બનતો. તાતો કહેવાય અરહી વાદો, માંગરા વાદાનો કાકો. ભૂત હતો દીતલો તોય પણ આવ્યો. આનું નામ તાતો કહેવાય. આ દીવ તો બેઠો તોય નહીં. મેં ભાઈ શાંતિ રાખ. મેં કીધું ભાઈ આનું હવે ગમે આપણે કરવું પડે. ક્યાંયથી ફોન છે ક્યાંય જોવા જવાનું? મને કે માયાભાઈ બે જગ્યાએ છે. બે જગ્યાએથી ફોન આવ્યા પણ આ મારે હમો ખીજાય જ છે ને અબજ મારી ઉપર નાખે. હું આને પૂછો ભૂરાને, ભૂરિયા હું તારી અરે 7 જગ્યાએ આવ્યો કે નહીં? એને હું રસ્તે કહું કે તું ભૂરા ન બોલતો, અમે બોલશું પણ આ બોલ્યા વગર રહેતો નથી. તો ભૂરો હું કે હું બોલું એમાં તમારા બાપનું હું થાય? થબન માલો પનવાનું મારે, ધલ તંતાલ માલે માંડવાનો અને માલે નહીં બોલવાનો. હું બોલું એમાં તમને વાંધો તું થાય? એને કાકે કીધું તું તોતડો છો, તું જ્યાં જો ત્યાં બોલશો. ઓલી દીકરીએ તને પૂછ્યું કેમ છે અમારું મકાન? તક બલાબેલો. તો દીકરી દુખણે લીધા આવજે હો માલા ભાઈ. આવું થાય ડોવું. એટલે મેં કીધું ભૂરા એ વાત સાચી છે, આપણે છે ને બોલવાનું નહીં, અમે બોલશું. હું હારે આવું મારા ભાઈ, તમે હાલે આવો ને તો 100% થઈ જાય. પાછું એ જ્યારે જોઈને આવે, જ્યારે એ સંબંધ જોઈને આવે અને ત્યારે આપણે પૂછીએ ને કાં ભૂરા કેમ છું, એટલે વારા ઘડીએ મોડો જવાબ ન આપે. શું કે 50% એ પહોંચ્યું. 50% હો, 50% પહોંચી ગયું. એ 50% કોને કહેતો ખબર? હામાવાળાની આ ભૂરાની કમ્પ્લીટલી હા અને હામાવાળાની ઠામુકી ના, એને 50% કહેતો. એ તલબ તો 50% તો થાય ને. મને કે જો તમે આવો તો 100% પૂરું થઈ જાય. હું આવું પણ ભૂરા એક નક્કી, તાર નહીં બોલવાનું, અમે બોલશું. અને તારે બોલવું હોય તો અંગ્રેજી બોલજે. તમને નથી આવડતું, હું અંગ્રેજીના દીતલા તાવ. મેં કીધું અમને આવડે તને શીખવાડી દે. અંગ્રેજીમાં તોતડાપણું ન આવે, અંગ્રેજીમાં તોતડાપણું ન આવે, એવા શબ્દો જ ન હોય. તારે જો બહુ તલત હો નહીં, ગુડ. બરાબર તે નહીં, ઓકે. હા પડ્યું ત્યાં યસ, ના પડ્યું ત્યાં નો. મને કે ઓકે. અમે ગયા જોવા. ગામ વંડીએ સીડ્યો. માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. હું આને આને ગરધણી રાજીના રેડ. તમારો ભાઈબંધ મારો ભાઈબંધ, મારી ગેરંટી. તમારી દીકરીને નખવાય કોઈ દુઃખ થાય તેથી માયાની છાતી ઉપર ડામ દેજો. પણ ભૂરાને કીધેલું શેલી ટ્રાય ભૂરિયા. આ તો કીધેલું. એમાં દીકરી ટ્રેમાં પાણી લઈ અને પાણી પાવા આવી તો ભૂરાએ ગ્લાસ લઈને મને મળ્યો કોણી મારવા. પાકું 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 પાતું તલો તલ તે. હું તારી માં કામવાળી છે. ઓળખ હા, મેન મુદ્દો નથી, કામવાળા છે. તો ભૂલો હું કે આ તો તમે ચેલી તલાઈ દીધી હતી ને તે ઉતાવળ હતી. બોલ મૂંગો રે, સાંભળી જાહે તારા બાપ. એમ પોતું પોતું બોલી તો સાંભળી જાય, પોતું પોતું બોલી જાય. હમું થાય જોવે સાના સાના હું વાત કરતા હશ. તા ભૂરીઓ પાછું તો રહી તો એ કે નહીં. તો મને કાનમાં કે આવ્યા છે કાને હો. હું કા જેના કામવાળા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો હોય છે. એ તો બા આવે પછી ખબર પડે. એમાં ગરધણીએ પૂછ્યું કે રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? તા ભૂરો કે ના. કેમ છે અમારું મકાન? ગુડ.
પરિવાર બધો ઓકે? ચા પીશો? યા એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે! પૂછી એનો જવાબ, અને અંગ્રેજી સિવા કા નહીં. અને એમાંય માયાભાઈનો ભાઈબંધ બોલાવો ભૂરીને. અને ભૂરી આવ્યો. ઓ 140 કિલોનો દાગીનો, 140. બપોરનો સમય, સ્કૂલના છૂટી થઈ, સ્કૂલમાં રજા થઈ, વૈશાખનો તડક્યો. તો એક છોકરો એક બેનની પડખે હાલ્યો જાય. તો કોકે પૂછ્યું કે તારા મમ્મી છે? બોલો કે તારા આય છે. તક તો કેમ બાજુમાં હાલ? તક બાજુમાં ક્યાં હાલું? સાંયે સાંયે હાલ્યો જાઓ. નાણે નાની વડલી હાલી જતી હોય. આ ઝાડા તો ખરા, એને છેલ્લી ટ્રાય હતી. પણ વાન 3 ભેહુંને ભેગી કરો, એ વજન ને વાન બે એક હરખ્યું થાય. આખું દાંત બે જ તપકે, અને એમાંય લાલી કરેલી પાછી. અને એમાં અમારે એમાં દાંત કાઢે. મેં ભૂરિયાને કોણી મારી, જો ભૂરા હવે જો. તો ભૂરિયો કે ભાગું તો મારી ભૂમિકા લાજે. માયાભાઈ રામદેવ બાબાનો પૂરેપૂરો ઉપયોગ ને બ્યુટી પાર્લરનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં, બાકી બધાય નહીં, છેલ્લી તલાય. અને સીધી, કારણ કે આપણે મહેમાન આવ્યો હોય તો ઓલી રજવાડી કેટલી રાખે ને, મોટા મોટા વાળી રજવાડી, બહેનોને વધારે ખબર હોય. એને અંદર બહાર ધોવે ઘણા બહેનો. ઓલું નાળસું એને ન ધોવે, નકર ખરેખર એમાં કાથીની દોરી કેવું કંઈક નાખીને ધોઈ નાખવું જોઈએ, અથવા ગરમ પાણી ભરીને 1-2 વાર કાઢી નાખવું જોઈએ. પણ અમુક બહેનો આવું કાંઈ કરે જ નહીં. અમુકની ચા પીવા જાય ને ગોબરા છોકરાનું નાક ભર્યું એમ કેટલીને મોઢું ભર્યું હોય ને અંદરથી ગોળિયું નીકળે, આપણે એમ થાય ગુંગું નીકળ્યું. આપણે વિવેક કરીએ ને ભાઈ, કે ભાઈને પહેલાં આપો સાહેબ, આપણે કોઈને વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો, ભાઈ એ વિવેક નથી, હોશિયારી છે. શું કામ આ નાળસામાં હોય ભાઈમાં પેલું વયું જાય. અમારે ભૂરાને પેલી રકાબી ભાઈને ગયો, ભૂરાને આપી ચા, અને ભેગી કીડી આવી. ભૂરો કીડી જોઈ ગયો, હવે ચા ગરમ, એટલે કીડીને કાઢવામાં આંગળી નાખે, ચા તળિયે વહી જાય, ઓલી કીડી તળિયે વહી જાય, અને ચા ગરમ એટલે પાછું આંગળી ખેંચી લે. બેનો તમને નહીં ખબર પડે. હવે કાકાને આ ટેવ સાટા પાણીની, કાકાને આ ટેવ, ને ભૂરો તો કીડી હાટું બિચારો આમ કરતો, એને તો કલ્પના નહીં. આમ કાકાનું ધ્યાન ગયું કે આ મારો દીકરો અહીં સતું કરે નહીં. અમુક તો ખોટા ઢોંગ કરે. જોતી વખતે શું કે ખબર, સંબંધ જોતે છોકરાને કાંઈ વ્યસન નથી ને, તો વળે આખું કરે કે નહીં નહીં નહીં, લગ્ન પછી હાળો જ કે એખાદો નંગ ન્યાલી મળતું એટલે લેતા આવજો દીવડે. આ બાજુની વાત નથી કરતો, આ બાજુ તમારે દમણ આઘું પડે. આ તો અમારી દીવ બાજુની વાત કરાય, તો તમારી વાત જ નથી. અહીંયા તો બધા નવસારી બહુ સારી, મને અધિકારીઓ કહેતા કે અહીંયા કોઈ નહીં, બહુ સારા. એ તો કોઈક બહારથી આવતું હોય ને પકડાય, એમાં તો નવસારી શું કરે? અથવા તો કોકે આગ્રહ કર્યો હોય તો શું કરે? કારણ કે લાગણીવાળા તો માણસો ખરા. અમારી ઈચ્છા જ નહોતી, પણ એ લોકોએ લાગણી રાખી દો, પછી અમારે શું કરવું? હા કે ઘણા વર્ષ થયા. બાપુ મોરારી બાપુ સાથે હું અમેરિકા કથામાં મારો એક પ્રોગ્રામ સાથે ગયેલો. ત્યારે આ યુટ્યુબ ને એવું કાંઈ નહીં સાહેબ, પણ બાપુની કથા હોય એટલે ત્યાં કાંઈ કલાકાર તો થઈને જ્યાં ન હોય,
એટલે મારો એક ક્રમ કે રોજ કથા સાંભળવા તો ફરજિયાત જાય, આપણને મોકો ક્યાંથી મળે 9 દિવસ કથામાં રહેવાનો, એક પંથને દો કાજ. પણ જ્યારે આરતી થાય તો આરતી પહેલાં હું ધૂપ તૈયાર કરવા, કારણ કે ત્યાં અહીંયા હોય તો ગમે સાધુ સંતો કરી નાખતા હોય, પણ પરદેશમાં કોઈ ન હોય એટલે હું ત્યાં સાહેબ હોલ, કે ત્યાં હોલ હોય પાછો, એટલે ત્યાં અંદર તો કાંઈ ભડકી કરાય નહીં. હા, એટલે હું હોલની બહાર વયો જાઉં અને ત્યાં બેઠો બેઠો એટલે કોલસી ને એવું બધું કરીને હું ધૂપ તૈયાર કરતો. તો એક ભાઈ મને રોજ જોવે, એ ભાઈની મારી જવાબદારી એને આપેલી, મારા વિઝાની, મારી ટિકિટોની, એ બધું એને આપેલું. મને એરપોર્ટે એ લેવા આવેલા, હોટલે એણે જ રાખેલી, રોજ કથામાં મને એ લઈને આવે, એટલે મારા ઉપર એને વધારે ધ્યાન રહે. એટલે હું રોજ ઓલો ઉફડક બેઠા બેઠા આમ ધૂપ સારું કરું. ત્રણ દી છે ને, એને એ ખબર નહોતી કે માયાભાઈ કલાકાર છે, એવું હરામ બરોબર એને ખબર હોય. એને શું થયું, એટલું કરવા આવ્યો. એટલે ત્યાં આવીને મને કે એમ કે તૂટે માયાભાઈ, વાહ. પછી જે આગળ જે શબ્દ આવે અહીંયા, કેમ કે તું એટલું જ કરવા આવેલો અહીંયા, એટલે મને મજા આવી. કીધા શું યાર, પઠાડી ફેરવી તે $15,000 એટલું બાપુએ કે દોઢો હું ભાઈ ને કરી નાખટ એટલું. મુખ્ય આયોજક સામે શાહભાઈ ઉભેલા, અને એને મેં ઈશારો કર્યો કે એને ઘડીક આનંદ. પછી બહુ થયું ને ત્યારે કીધું બોલે કે અહીંયા આવ્યો. એને બીજે જ દી મારો પ્રોગ્રામ હતો. એ કે કાલે પ્રોગ્રામ છે કે નહીં? હા, એમ કે માયાભાઈનો જ પ્રોગ્રામ છે. એ જ છે આ. અરે એ શું કરવાનું, આ ઢૂપિયું કરે છે, ઢુવાડો કરે છે આ. કાલે આવશે. કાલે બીજે દી ફેમિલી સાથે પ્રોગ્રામમાં આવ્યા, અને સાહેબ પ્રોગ્રામ પૂરો કરી એ માણસની આંખમાં મેં આહુડા જોયા. એમ કે માયાભાઈ ભૂલ થઈ ગયેલા, શું યાર આમ જો રડાવી નાખાટે. અને એમાં મેં ઓલે શેઠ સગાળશાની વાત, તે ઓલો પોયરો ખાંડ્યો એટલો ટોટડા ખાધી નાખ્યો. તે જે ઓલા પોયરાની વાત કરે ને, ઓલો ખાંડી નાખ્યો યાર. સાહેબ સારી વાત તો બધાને અસર થવાની છે, એટલે બહુ આનંદની વાત છે. એટલે ટૂંકમાં એ કાકાની ટેવ, એ પહેલી જ ભૂરાને આપી અને એમાં કીડી, એટલે ઓલો આમ આમ કરે એટલે કાકે કોણી મારી, કાકાએ કોણી મારીને કીધું કે હું આમ આમ કરે છું. તો ભૂરાને અમે અંગ્રેજી સિવાય બોલવાની ના પાડી હતી. હવે ચાની અંદર કીડી, એ અંગ્રેજી તો અમને નથી આવડતું, તો એને ક્યાંથી આવે? તો ભૂરો બિચારો ઈશારો કરે કે હજી જોવે, નથી પીવી, તર થઈ ગઈ. અને એને કાકે કીધું હું નો દીકરો થયો, મોઢામાં ભાઈને ભણવાનું કીધું ને ભૂરો ભયો. એ તાલીમાં તીલી ત્યાં તીલી, તીલી વાલી તા પીવાય, તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી ત્યાં, તા કન્યાની માં બોલી ધોતું થયું એવું ધલી ગયું. જો